હેલો, નમસ્તે, નમસ્કાર. ધોરણ 10 માં ભણતા બધા જ વાલા વિદ્યાર્થી મિત્રોનું હું કેતન ચોટલિયા તમારી જ મનપસંદ ઓશિયન કોચિંગ ક્લાસીસ યુટ્યુબ ચેનલ પર હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. મસ્ત મજાનો સેક્શન વિભાગ ડી, જેમાં થોડી ગ્રામરની વધારે પડતું નોલેજ જોઈએ, ડીપમાં ચોકસાઈ જોઈએ, ત્યારે કામકાજ થાય. તો એના માટે પ્રશ્નપત્ર નંબર 3 સેક્શન ડી જોઈશું આજના વિડીયોમાં. મિત્રો, તમારી બોર્ડની એક્ઝામ નજીક છે હવે, અને આ નજીકની એક્ઝામમાં બુસ્ટઅપ આપવા માટે ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન તો ખાસ જરૂરી છે. તો જ તમને કોન્ફિડન્સ આવે એવા હેતુથી ઓશિયન કોચિંગ ક્લાસીસે તમારા માટે મસ્ત મજાનું આયોજન કરેલું છે. પ્રેઝન્ટેશન સાથે, આકર્ષક યુનિક મેથડ સાથે, મસ્ત મજાની ફેકલ્ટી સાથે તમને આપી રહ્યા છે સોલ્યુશન, જેને તમારે એક પણ વિડીયો મિસ નથી કરવાના. તમને બોર્ડની પરીક્ષામાં 100% બુસ્ટઅપ મળશે. અમારા શબ્દો ખાસ ધ્યાનમાં રાખજો. વિડીયો સ્ટાર્ટ કરીએ એની પહેલા હું થોડી તમને ગાલા અસાઇનમેન્ટની વાત કરી દઉં. તમારે હાર્ડ કોપી સ્વરૂપે આ અસાઇનમેન્ટ જોઈતું હોય તો માત્ર 240 રૂપિયામાં www.navneetstore.com પર મળી જશે. લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. તમે જ્યારે આ પરચેસ કરો છો હાર્ડ કોપી સ્વરૂપે અને પાછળનું પેજ ચેન્જ કરશો એટલે તમને એક QR કોડ દેખાશે. આ QR કોડ સ્કેન કરવાથી શું થશે? ડાઉનલોડ થશે એપ્લિકેશન સ્માર્ટ ડીઝી બુક. પછી એમાં શું કરવાનું, એમાં અલગ ડિટેલ નાખવાની અને એક્સેસ કોડ નાખવાનો, એટલે તમને મળશે ફ્રી ઓનલાઈન આન્સર કીસ. તો મસ્ત મજાનું આયોજન કરેલું છે ગાલા અસાઇનમેન્ટમાં વિદ્યાર્થીઓ માટે. અને 2026 ના વિદ્યાર્થીઓ માટે હજુ કંઈક ખાસ કરેલું છે, માસ્ટર સોલ્યુશન. યસ, જેની અંદર ગાલા અસાઇનમેન્ટ બુક ધોરણ 10 વર્ષ 2026 માં સમાવિષ્ટ છે તમામ પ્રેક્ટિસ પેપર્સના આદર્શ સોલ્યુશન. અને એ તમને નજીકના બુક સેલરને ત્યાં પણ મળી જશે અને વેબસાઇટના લોકેશન પર પણ મળી જશે. અને આ પહેલી વાર 2026 ના વિદ્યાર્થીઓ માટે ગાલાએ કંઈક નવું કરેલું છે. બીજી મહત્વની વાત જે તમે વર્ષોથી યુઝ કરો છો, શું અપેક્ષિત ખબર, પેલું નાનું એવું આવે, સબ્જેક્ટ વાઇઝ આવે, બસ એ જ નજીકના બુક સેલરને ત્યાં મળશે. તો મતલબ ગાલા અસાઇનમેન્ટે ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે બુસ્ટઅપ આપવા માટે, પરીક્ષામાં સારા માર્ક્સ લાવવા માટે આયોજન બધા કરી દીધા. અને એ જ આયોજનને વધારે આસાન કરવા માટે ઓશિયન કોચિંગ ક્લાસીસે પણ આયોજન કરી દીધા. હવે તમારે ખાલી આયોજન કરવાનું છે. ચાલો તો સ્ટાર્ટ કરીએ સેક્શન ડી ના મુદ્દાઓ પર. પહેલો મુદ્દો, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, જે વિદ્યાર્થીઓને ઘણીવાર ટફ લાગતો હોય છે, પણ 4 થી 5 પ્રોપર નિયમો તમે પરફેક્ટ કરો ને એટલે એને આધારે બધું કામકાજ થાય છે. જોઈએ કઈ રીતે. પહેલા તો આપણે જોઈ લઈએ આ 3 વાક્યોમાં ક્યાં ક્યાં ફેરફાર માટેના 4 ખાલી જગ્યા આપી છે. પહેલું જોઈએ, મીના પછી ખાલી જગ્યા, બોલનાર પછી ખાલી જગ્યા આવે ને રિપોર્ટિંગ વર્બની હોય તો રિપોર્ટિંગ વર્બ હંમેશા વાક્યના પ્રકાર પર આધાર રાખે. અને આ વાક્યની શરૂઆત પ્લીઝ થી થાય છે, એનો મતલબ આ વાક્ય તમારું છે આજ્ઞાર્થ વાક્ય. અને આજ્ઞાર્થ વાક્યમાં હંમેશા રિપોર્ટિંગ વર્બ ભાવ પ્રમાણે આવે. ચલો તો આસ્ક્ડ શેમાં આવે? પ્રશ્નાર્થ વાક્યમાં. આ નહીં આવે. ટોલ્ડ શેમાં આવે? વિધાનમાં. આ નહીં આવે. રિક્વેસ્ટેડ આવે વિનંતી દર્શાવવા માટે, અને મીના વિનંતી દર્શાવે છે, જો પ્લીઝ ગીવ મી યોર નોટબુક, મને તારી નોટબુક મહેરબાની કરીને આપ. તો વિનંતીનો ભાવ છે અને આજ્ઞાર્થ વાક્ય હોવાથી રિક્વેસ્ટેડ લઈશું પહેલી ખાલી જગ્યામાં આન્સર. આ તમારી ખાલી જગ્યા કહેવાય રિપોર્ટિંગ વર્બની ખાલી જગ્યા. નેક્સ્ટ ખાલી જગ્યા, અમી સેડ ધેટ. ચલો, આઈ હેવ નો ફેરફાર કરવાનો છે. શું થશે એ જોઈએ. પહેલી વાત તો આઈ નો ફેરફાર થશે સી. શું કામ એ તમને કહી દઉં. જ્યારે તમને આઈ, મી, માય, માઇન, માયસેલ્ફ બોલનારના વાક્યમાં આપે ત્યારે ફેરફાર બોલનાર પ્રમાણે થાય. બોલનાર છે અમી, મતલબ સ્ત્રી, સ્ત્રી માટે આઈ નું થઈ જાય કરતા સી, એટલે સી. તો આ ઓપ્શન તમારા માટે નીકળી ગયો. હવે વધ્યું છે હેવ. હેવ નું કરવું પડે હેડ. શું કામ? પૂર્ણ વર્તમાન કાળનું પૂર્ણ ભૂતકાળ થાય, મતલબ હેવ એઝ નું હેડ, જે મને ઓપ્શન પહેલામાં આપેલું છે. સી હેડ ટુ તમારો બીજો આન્સર. નેક્સ્ટ વાત કરીએ, કઈ ખાલી જગ્યા છે અહીંની. જો માય હોમવર્ક, તો માય સંબંધક વિભક્તિ થાય. અને મેં હમણાં કીધું વાક્યમાં આઈ, મી, માય, માઇન, માયસેલ્ફ દેખાય, બોલનાર પ્રમાણે ફેરફાર થાય. બોલનાર છે અમી, સ્ત્રી, અને સ્ત્રી માટે માય નું સંબંધક વિભક્તિ થઈ જાય હર. તો હર મને આપેલું છે અહીંયા ત્રીજી ખાલી જગ્યામાં હર. ત્યારબાદ ફરીથી ચોથી ખાલી જગ્યા પણ તમને આપેલી છે રિપોર્ટિંગ વર્બની, જે વાક્યના પ્રકાર પર આધાર રાખે. અને આ વાક્ય છે ઉદ્ગાર. અને ઉદ્ગાર વાક્યમાં હંમેશા એક્સક્લેમ શબ્દ આવશે, એક્સક્લેમ વિથ, જે મને ઓપ્શન યસ અહીંયા દેખાય છે. તો એક્સક્લેમ બનશે આન્સર. તો મિત્રો, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ તમારે ખાલી જગ્યા નિયમો જોઈને ગભરાવાનું નહીં.
જેટલી વધારે પ્રેક્ટિસ કરશો ને એટલો કોન્ફિડન્સ આવી જશે, એટલો આ આસાન મુદ્દો છે. તો ખાસ એ પ્રમાણે મહેનત કરી લેવાની. ચલો નેક્સ્ટ આગળ વધ્યાની પહેલા મિત્રો ઓશિયન કોચિંગ ક્લાસીસ એક મસ્ત મજાનું તમારા માટે આયોજન કરેલું છે. જે આ હાર્ડ કોપી છે એની તમારે સોફ્ટ કોપી પીડીએફ સ્વરૂપે જોઈતી હોય તો એ તમને મળશે ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન પ્લેટફોર્મ પર. તો ખાસ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો અને ત્યાં તમે પીડીએફ સ્વરૂપે મેળવી શકો છો બધા જ વિષયનું સોલ્યુશન ડિઝાઇન સ્વરૂપે. તો ખાસ આ લાભ લઈ શકો છો. ચલો નેક્સ્ટ વાત કરીએ કન્જંક્શનની, જેમાં અમુક કન્જંક્શનમાં ફેરફાર કરતી વખતે ધ્યાન રાખવાનું હોય છે, અમુકમાં બહુ નોર્મલ ફેરફાર હોય છે અને અમુકમાં માત્ર કન્જંક્શન વચ્ચે મૂકો અને કામકાજ થઈ જાય. જોઈએ ચલો કઈ રીતે. પહેલા તો બે સેપરેટ વાક્યને વાંચવાના, જેમ કે દિવ્યા ઇઝ એન ઇન્ટેલિજન્ટ ગર્લ, દિવ્યા ઇઝ એન એમ્બિયસ ગર્લ, અને ઓપ્શન આપ્યો છે બટ, ધેરફોર અને એન્ડ. ચલો બટ ક્યારે આવે? વિરોધાભાસનો ભાવાર્થ હોય ત્યારે. ધેરફોર ક્યારે આવે? જ્યારે પરિણામ વાળી વાત હોય ત્યારે. એવો બેમાં ભાવાર્થ દેખાતો નથી અને એન્ડ બે વાક્યને જનરલી જોડવાનું કામકાજ કરે. તો મારે જોડવું હોય ને તો મને અહીંયા જે આ ભાગ દેખાય છે ઇન્ટેલિજન્ટ અને એમ્બિયસ, આ બે વાક્યમાં અલગ અલગ આપેલા છે. તો બસ એટલા માટે એન્ડ વધારે સુટેબલ થશે ને બહુ આસાન રીતે બની જશે. દિવ્યા ઇઝ એન ઇન્ટેલિજન્ટ એન્ડ એમ્બિયસ ગર્લ. જોઈ લો. તો એન્ડ ને મૂક્યું અને આ ભાગ કાઢી નાખ્યો, આ ભાગ એક વાર જ લીધો. જોઈ લો. તો આવા નાના મોટા ફેરફાર કરવા પડે. કન્જંક્શનનું કામ છે બે વાક્યને જોડવાનું, પણ આ બે વાક્યને જ્યારે જોડો ને ત્યારે ભાવાર્થ બદલાવો જોઈએ નહીં, પ્રોપર ભાવાર્થ રહેવો જોઈએ. નેક્સ્ટ, રોહન વોઝ સફરિંગ ફ્રોમ ડેન્ગ્યુ ફીવર. ચલો, રોહન ડેન્ગ્યુ તાવથી પીડાતો હતો. હી અપિયર્ડ ફોર ધ એક્ઝામિનેશન, તે પરીક્ષા માટે દેખાયો. જનરલી કોઈ પણને તાવ આવતો હોય તો પરીક્ષા આપવા આવે નહીં, પણ જેના ગોલ ક્લિયર હોય, તમારા જેવા હોય, કંઈક કરવું છે એ આવે. તો રિયલમાં અહીંયા વિરોધાભાસ છે. તાવ હતો છતાં દેખાયો. તો વિરોધાભાસ માટે અહીંયા મને માત્ર એક જ આપેલું છે ધો. હવે ધોની બનાવવાની પેટર્ન ખબર હોવી જોઈએ. ધો તમે જ્યાં મૂકો ને એની સાથે એક વાક્ય આવે, એની સિવાય પણ વાક્ય આવે, પણ ધો સાથે જે વાક્ય હોય ને એમાં વિરોધાભાસ ના હોય, એની સિવાયના વાક્યમાં વિરોધાભાસ હોય. તો શાંતિથી આ બંને વાક્યને ઓબ્ઝર્વ કરશો ને તો આ બીજા વાક્યમાં વિરોધાભાસ છે, તો આપણે ધોને શરૂઆતમાં મૂકીશું. તો રેહાન વોઝ સફરિંગ ફ્રોમ ડેન્ગ્યુ ફીવર, અલ્પ વિરામ, he appeared for the examination. જોઈ લો, આવી રીતે ફેરફાર થશે. પ્રોપર તમને ધોનો કન્સેપ્ટ ખબર હોય તો જ કામકાજ થશે. અને મજાની વાત તમને કહું, 100% વિદ્યાર્થીમાંથી 90% વિદ્યાર્થીઓ બોર્ડમાં એવા હશે જે માત્ર ધોને વચ્ચે મૂકશે, બધા ખોટા પડશે. પણ જેને સોલ્યુશન મેળવેલું છે, કન્સેપ્ટ સમજેલા છે, એ આવી રીતે સોલ્વ કરશે. અને તમારે આ રીતે કરવાનું છે. 1 માર્ક્સ પાક્કો લઈ લેવાનો છે, અડધો માર્ક્સ એ નહીં, 1 માર્ક્સ પૂરો. એક વાક્યનો એક માર્ક્સ સેટ, 1 માર્ક્સ લઈ જ લેવાનો. નેક્સ્ટ વાક્ય, they are the children, I met them at the function. ચલો, વોમ, વુ અને વુસ ત્રણેય વ્યક્તિનું વર્ણન કરવા માટે જ આવે. હવે ક્યું લેવું? તો એના માટે શાંતિથી વાંચો તો ખ્યાલ આવે. તેઓ બાળકો છે, I met them at the function, હું તેઓને ફંક્શનમાં મળ્યો. તો અહીંયા જે ધેમ છે ને એ આ બાળકોનો ઉલ્લેખ કરે છે. તો બીજા વાક્યમાં વ્યક્તિવાચક કર્મની જ વાત રિપીટ થાય છે, જેના માટેનો કન્સેપ્ટ છે વોમ. હવે બનાવવામાં શું ધ્યાન રાખવાનું જોજો. આ બે વાક્યની વચ્ચે ખાલી તમારે વોમ મૂકી દેવાનું છે, પણ આ ધેમ સ્થાન કાઢી નાખવાનું. શું કામ? કેમ કે આનો સમાવેશ આ કન્જંક્શનમાં થઈ જાય છે. જેમ કે તેઓ બાળકોને મળ્યા કે જેને તેઓ બાળકો છે કે જેને હું ફંક્શનમાં મળ્યો. તો ગુજરાતી સેટ થઈ જાય છે એટલે વોમની અંદર તમારે આ ધેમ વાળો ભાગ જોઈ લો, અહીંયા મેં કાઢી નાખેલો છે. આવા ફેરફાર કરવા પડશે. યસ, આવા નિયમો તમારે ધ્યાન રાખવા પડશે, ત્યારે કામકાજ થશે. તો મસ્ત મજાનો કન્સેપ્ટ છે જે તમારા ખાસ ધ્યાનમાં હોવો જોઈએ. આગળ વધીએ. એની પહેલા મિત્રો તમારા માટે ઓશિયન કોચિંગ ક્લાસીસે મસ્ત મજાનું આયોજન કરેલું છે. શું મસ્ત મજાનું આયોજન એ છે કે તમે માત્ર 399માં મનપસંદ ફેકલ્ટી સાથે આઈએમપી બેચ 2026 નો લાભ લઈ શકો છો. ફાયદા જોઈ શકો છો. અમાઉન્ટ ગુજરાતના કોઈ પણ ખૂણે રહેલા વિદ્યાર્થીઓને પોસાય એવી અમાઉન્ટમાં છે. તો ખાસ તમે આ શાંતિથી વિચારીને જલ્દીથી આ બેચમાં જોડાઈ શકો. ઓકે, ચલો બીજો મુદ્દો, ફિલ ઇન ધ બ્લેન્ક્સ, એડિટિંગ વાળી ખાલી જગ્યા જે જનરલી ગ્રામર બેઝ હોય છે. યસ,
પીપલ ખાલી જગ્યા. ચલો હમણાં જ કન્સેપ્ટ જોયો, who, whom અને whose. whom વાળા કન્સેપ્ટમાં શું હતું? પાછળ વ્યક્તિવાચક કર્મ વિભક્તિ હતી એટલા માટે. whose વાળામાં સંબંધ અને માલિકી આવે. પણ જો તમને ખાલી જગ્યા પછી એમિઝાર, વોઝ, વેર, હેવ, હેઝ, હેડ, મોડલ ઓક્સિલરી ક્રિયાપદ દેખાય તો તમારે બિંદાસ જવાબ સિલેક્ટ કરી નાખવાનો who. પછીની ખાલી જગ્યા, નેવર ટ્રસ્ટ ધેર ઓન પીપલ, ધે આર ઓલવેઝ સેલ્ફિશ. ચલો હવે થોડું ગુજરાતી કરવું પડશે. લોકો કે જે ગ્રીડી છે અને કોઈ લોકો પર, પોતાના પીપલ પર વિશ્વાસ કરતા નથી. કારણ ધે આર ઓલવેઝ સેલ્ફિશ, તેઓ હંમેશા સેલ્ફિશ છે. કારણ કે ધે ઓનલી થિંક અબાઉટ, યસ, પોતાની જાતનું. તો બહુ જ આસાન થઈ ગયું. હવે તો અહીંયા બીજા વાક્યમાં કારણ દર્શાવે છે. કારણ તેઓ કેવા છે? યસ, તે હંમેશા પોતાની જાતનું વિચારે છે. તો હવે અહીંયા વાત ધેની છે, તો ધે માટે ધેમ સેલ્ફ લેવું પડે, ધેમ સેલ્ફ. તો આ રીતે તમારે કામકાજ કરવું. રિયલમાં ત્રણેય ખાલી જગ્યા આસાન છે અને આ તો બહુ જ આસાન. તમને ગ્રામરનો નિયમ ખબર તો આરામથી કામકાજ થઈ જાય. આના માટે તમારે થોડું ગુજરાતી કરવું પડશે અને આને કહેવાય રિફ્લેક્સિવ પ્રોનાઉન. જે અહીંયા ધે હતું એટલે તમારે ધેમ સેલ્ફ જ જેવું લેવું પડે. જો અહીંયા વી વાળો ભાગ હોય તો અવર સેલ્ફ આવે, સી વાળો ભાગ હોય તો હર સેલ્ફ આવે. આ તમને રિફ્લેક્સિવ પ્રોનાઉનનો કન્સેપ્ટ ખબર હોય તો તમે આરામથી આ રીતે કામકાજ કરી શકો. આઈ હોપ તમને આ મુદ્દો પણ સમજાઈ ગયો હશે. આગળ વધીએ. નેક્સ્ટ, ડુ એઝ ડાયરેક્ટેડ. 4 માર્ક્સનો મુદ્દો અને બહુ ચોકસાઈથી કામકાજ આમાં કરવાનું. યસ, રાહુલ પ્લેડ ક્રિકેટ. વાક્ય જોઈને ખ્યાલ આવવો જોઈએ. અહીંયા પ્લેડ આપેલું છે ક્રિયાપદનું બીજું રૂપ. એનો મતલબ આ વાક્ય તમારું છે સાદા ભૂતકાળમાં. હવે નીચેનું વાક્ય જો બિગિન લાઈક ધીસ માં, જેમાં પ્લેડ નું થયેલું છે વોઝ પ્લેડ. તો આ વાક્ય પણ કહેવાય સાદો ભૂતકાળ જ, પણ પેસિવ વોઇસમાં છે. એનો મતલબ આ જે 3 લાઈનનો પેરેગ્રાફ છે એને તમારે એક્ટિવ માંથી પેસિવમાં ફેરવવાનો છે. તો કાંઈ નવું નથી હોતું. તમને ક્રિયાપદ, કર્મ, કર્તા, અન્ય શબ્દો ઓળખતા આવડે, કામ આસાન થઈ જ જાય. ચાલો કરીએ. સૌથી પહેલા તો કાળ જોઈ લઈએ. ચલો, અહીંયા પણ ટ્રેન આપેલું છે, મતલબ આ વાક્ય પણ સાદો ભૂતકાળ. અહીંયા કોસ સાથે વીટુ આપેલું છે, આ વાક્ય પણ સાદો ભૂતકાળ, મતલબ આખો પેરેગ્રાફ સાદા ભૂતકાળમાં આપેલો છે. તો સાદા ભૂતકાળનું તમને ટુ બી પેસિવમાં ખબર હોવું જોઈએ, જે થાય છે વોઝ અથવા તો વેર અને સાથે કમ્પલસરી વિથ. બસ આટલો કન્સેપ્ટ ખબર હોય, હવે તમે ગોઠવણી કરી શકો. આ વાક્યમાં કર્મ શું છે? હિમ. જે આગળ આવશે એટલે હી થઈ જશે અને હી સાથે તમારે લેવું પડશે વોઝ ટ્રેનનું ટ્રેન્ડ V3. હી વોઝ ટ્રેન્ડ બાય હિઝ કોચ. આવો તમારો બનશે બીજો જવાબ. મિત્રો ખાસ ધ્યાનમાં રાખવાનું છે, ટુ બી પ્લસ V3 તમારું સાચું પડવું જોઈએ, જેનો 1 માર્ક્સ હોય છે. અહીંયા જે વોઝ ટ્રેન્ડ તમે કહ્યું ને એનો જ 1 માર્ક્સ હોય છે. તમે જો ભૂલથી વેર લખી નાખો ને તો અડધો માર્ક્સ એ ના મળે, એ માર્ક્સ ગયો જ. કા એક આવે કા એક જાય, એટલે બહુ શાંતિથી કામકાજ કરવાનું. ત્રીજા વાક્યની વાત કરીએ. અહીંયા પણ તમારું કર્મ છે હિમ એટલે આગળ આવશે, અથવા તો ગુડ સજેશન પણ તમારું કર્મ છે. આ ગૌણ કર્મ છે, આ મુખ્ય કર્મ છે. તમે જે કર્મ આગળ લો એ પ્રમાણે તમારે ફેરફાર કરવાના. હું તમને બંને મેથડ કહું છું. પહેલા આપણે આ મેથડ લઈએ. ચલો, ગુડ સજેશન્સ. જો હવે હું આ કર્મ તરીકે લઉં ને તો કર્મ મારું બહુવચનમાં થઈ ગયું, એટલે મારે વેર લેવું પડશે ટુ બી તરીકે, અને ગેવનું થઈ જાય V3 ગીવન. ગુડ સજેશન વેર ગીવન ટુ હિમ. ગૌણ કર્મ પહેલા ટુ હિમ કરવું પડશે અને બાય ધ કોચ. આ રીતે જવાબ બનશે. જોઈ લો. અથવા તો આ જ વાક્યને હું બીજી મેથડથી પણ લખી શકું છું. તો હું તમને આ જ જવાબ બીજી મેથડથી આપું છું. કઈ રીતે? જો હિમ આગળ આવે એટલે હી. હવે હી સાથે વેર ના લેવાય, વોઝ લેવું પડે. હી વોઝ. ગેવનું V3 થઈ જાય ગીવન. હી વોઝ ગીવન. ગુડ સજેશન અને કરતા છે બાય ધ કોચ. તમને જે મેથડ ફાવે તમે એ પ્રમાણે કામકાજ કરી શકો. જનરલી બહુ તમે ડીપમાં ના જાઓ તો વિદ્યાર્થીઓને આ મેથડ ઈઝી લાગશે, પણ બોલવા માટે આ મેથડ વધારે સારી છે. તમને જે મેથડ ફાવે એ પ્રમાણે કામકાજ કરી શકો. આ મેથડ મેં મુખ્ય કર્મ આગળ રાખીને લખેલી છે અને આ મેં ગૌણ કર્મ આગળ રાખીને કામકાજ કરેલું છે. બંને જવાબ સાચા. આઈ હોપ તમને પેરેગ્રાફ સમજાઈ ગયો હશે. હજુ એક ડુ એઝ ડાયરેક્ટેડનો પેરેગ્રાફ જોઈએ. એની પહેલા ફંક્શન કેટલા માર્ક્સમાં આવે? 9. અને આપણી સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ 9 માંથી 9 માર્ક્સ પૂરા મેળવે એના માટેનો એક જબરદસ્ત વિડીયો માત્ર 12 મિનિટમાં તૈયાર કરેલો છે, જે તમને મળશે ઇંગ્લિશ વિથ કેતન ચોટલિયા યુટ્યુબ ચેનલ પર. ખાસ તમારે જોઈ લેવાનો છે. માત્ર 12 જ મિનિટમાં
9 માર્ક્સ તમારા પાક્કા થઈ જાય એવો જબરદસ્ત વિડીયો છે આ. તો ખાસ આ વિડીયો પૂરો થયા પછી તમારે એ કામ કરી લેવાનું છે. નેક્સ્ટ, ડુ એઝ ડાયરેક્ટેડ. જો શાંતિથી, અહીંયા છે ફોલ્સ અને અહીંયા થઈ ગયું ફેલ. એનો મતલબ આ તમારું V5 અને આ તમારું V2. એનો મતલબ આ તમારો સાદો વર્તમાન કાળ અને આ તમારો સાદો ભૂતકાળ. ચલો તો ચેન્જ ધ ટેન્સ નો પેરેગ્રાફ છે. ક્યાં ક્યાં ચેન્જ આવશે એ જોઈએ. કેન નોટ નું ભૂતકાળમાં થઈ જાય કુડ નોટ. એક ફેરફાર થઈ ગયો. ચલો પહેલું વાક્ય તો એઝ ઇટ ઇઝ આપેલું જ હતું. બીજું વાક્ય કેન નું કુડ, યસ. ત્રીજા વાક્યમાં હેઝ નું ભૂતકાળમાં કરવું પડે હેડ અને અહીંયા ફીલ્સ નું V2 કરવું પડે ફેલ્ટ. જોઈ લો. ત્રીજા વાક્યમાં સ્પોર્ટ્સ નું V3 સ્પોટ અને બીજે ક્યાંય ફેરફાર દેખાતો નથી, સ્પોટેડ. યસ. તો આ રીતે તમારે કામકાજ કરવાનું છે. આઈ હોપ તમને ક્લિયર કટ સમજાઈ ગયો છે. તો આ પેરેગ્રાફ છે ચેન્જ ધ ટેન્સ નો, જેમાં ફેરફાર બે જ વસ્તુનો થાય, એક સહાયકારક ક્રિયાપદ, એક ક્રિયાપદ અને ઘણીવાર તમને કાળદર્શક શબ્દમાં પણ ફેરફાર દેખાઈ શકે. પણ ધોરણ 10 માં એ બહુ ઓછું દેખાતું હોય છે, 11 12 માં વધારે દેખાતા હોય છે. તો આ પ્રમાણે પણ તમારે પેરેગ્રાફ ધ્યાનમાં લેવાનો છે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. અંગ્રેજીની IMP બેચ વિષયવાજ બધાય તૈયાર કરેલી છે. એમાં અંગ્રેજી વિષયમાં તમને બે ફેકલ્ટી, તમારા દિવ્યેશ સર અને હું બંને સાથે મળીને તમને IMP બેચ કવર કરાવીએ છીએ. તમને મેથડ અમારી સારી લાગે તો ખાસ કોર્સમાં જોડાઈ શકો છો. જો મિત્ર કોર્સમાં જોડાવું ખબર કઈ રીતે પડે, તો એના માટે તમારે અલગ અલગ ટોપિકના યુટ્યુબ પર ફેકલ્ટીના વિડીયોઝ જોવાના. તમને એવું લાગે કે આ મેથડથી અમારું કામ આસાન થાય છે તો તમે કોર્સમાં જોડાઈ શકો છો. મારી મેથડના તમને બધા જ વિડીયો ઇંગ્લિશ વિથ કેતન ચોટલિયા યુટ્યુબ ચેનલ પર મળી જશે. તમને અંદરથી એવું ફીલ થાય કે આ મેથડથી અમારું કામ આસાન થશે તો તમે બેચમાં જોડાઈ શકો છો. બીજો નાની અમાઉન્ટમાં તૈયાર કરેલો મસ્ત મજાનો કોર્સ, અગાઉની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પેપરનો કોર્સ. મિત્રો આ કોર્સ શું કામનો એ તમને હું કહું. દર વર્ષે 70 થી 80% આગળની જ પરીક્ષાઓના કન્સેપ્ટ બોર્ડની પરીક્ષામાં રિપીટ થાય છે. અત્યાર સુધી જેટલી બી પરીક્ષાઓ લેવાઈ ગઈ બોર્ડની, એ બધી જ પરીક્ષાના વિથ સોલ્યુશન તમને આ કોર્સમાં મળી જશે. તો ખાસ તમે આ કોર્સમાં જોડાઈ શકો છો. તમને એક સારા લેવલનું બુસ્ટઅપ આ કોર્સની મદદથી મળશે. તો ખાસ જેમ બને એમ વહેલા જોડાઈ જજો. આગળ વધીએ. મસ્ત મજાનો બીજો એક કોર્સ, સ્પોકન ઇંગ્લિશ કોર્સ, જે પણ ખાસ મહત્વનો છે. આ કોર્સની અંદર તમને મસ્ત મજાના ફાયદાઓ સાથે અંગ્રેજી બોલવા માટેની પ્રેક્ટિસ માટેના જબરદસ્ત વિડીયો મળશે. માત્ર 99 નહીં પણ 999. યસ, 999, 999 રૂપીસમાં તમે આ કોર્સમાં જોડાઈ શકો છો 12 મહિનાની વેલિડિટી સાથે. જેના માટે તમારે જવાનું છે યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ વિથ કેતન ચોટલિયા અને એપ્લિકેશન. જો મિત્રો અંગ્રેજીમાં તમને કોઈ ટેન્શન તો ગભરાવાની જરૂર છે નહીં. અહીંયા તમને દિવ્યેશ સર પણ મસ્ત મજાના વિડીયો આપશે અને આ ચેનલમાં મારી મેથડના પણ તમને વિડીયોઝ મળશે. મતલબ ઓવરઓલ તમને ઇંગ્લિશમાં કોન્ફિડન્સ મળે એના માટે ઓશિયન કોચિંગ ક્લાસીસે જબરદસ્ત આયોજન કરેલું છે. આ કોર્સ તમે ખાસ તમારા વેકેશનમાં એન્જોય કરી શકો અને તમારા સગા સંબંધીને પણ લાભ લેવો હોય તો આ કોર્સમાં તમે અત્યારથી એને સજેસ્ટ કરી દેજો કે મસ્ત મજાનો કોર્સ ઓશિયન કોચિંગ ક્લાસીસમાં પણ શરૂ છે. અને તમારા માટે વોટ્સએપ ગ્રુપ પણ બની ગયા છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. જેટલા બી અપડેટ આવશે તમારી બોર્ડની પરીક્ષાના છેલ્લી કલાક સુધી અમે તમારી સાથે છીએ. એટલા માટે વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. IMP વિડીયો, IMP કન્ટેન્ટ બધું જ મળવાનું છે. તૈયાર રહેજો. ચલો નેક્સ્ટ મુદ્દો, વિદ્યાર્થીઓનો મનપસંદ મુદ્દો WH ક્વેશ્ચન. કારણ તમે ધોરણ 9 થી આ મુદ્દો શીખો છો. હી ઇઝ મિસિસ શાસન. બહુ આસાન થઈ ગયું. અહીંયા સંબંધ, વિભક્તિ, માલિકી આપેલી છે, જેના માટે એક જ ઓપ્શન બને વોઝ, અને 4 માંથી એક જ જગ્યાએ વોઝ આપેલું છે ઓપ્શન ડી માં. કેટલું આસાન છે. યસ. નેક્સ્ટ, અમદાવાદ ઇઝ 250 કિલોમીટર ફ્રોમ સુરત. જ્યારે તમને WH ક્વેશ્ચન ટોપિકમાં અલગ અલગ બે સ્થળ આપે અને બે સ્થળ વચ્ચેની અંતરની વાત હોય ત્યારે એક જ ઓપ્શન બને હાઉ ફાર, જે ઓપ્શન બી માં આપેલો છે. મિત્રો ધોરણ 10 માં WH ક્વેશ્ચનનો ફાયદો એ છે, તમને અંદાજ વાક્ય પરથી આવે ને WH ક્વેશ્ચન ક્લિક થાય ને તો એ જવાબ મળી જાય. શું કામ? તમને ઓપ્શનમાં સારે ઓપ્શનમાં અલગ અલગ WH ક્વેશ્ચન આપે છે, એટલે બહુ તમે આસાનીથી જવાબ સિલેક્ટ કરી શકો. ઓપ્શન બી તમારો બનશે જવાબ. નેક્સ્ટ, થર્ડ, નરેશ ગોઝ ટુ સ્કૂલ બાય બસ. તો અહીંયા રીત આપેલી છે સ્કૂલે જવાની,
અને રીત માટે આવે હાવ હાવ હાવ. આ તો સમય માટે આવે, આ કર્તા માટે આવે, સ્થળ માટે આવે. બહુ જ આસાન થઈ ગયું, ઓપ્શન એ. તો મિત્રો WS ક્વેશ્ચનમાં પણ 3 માંથી 3 માર્ક્સ લઈ જ લેવાના. મિત્રો વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ખાસ કોન્ટેક્ટ નંબર આપેલો છે, ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપેલી છે. ખાસ જોડાઈ જજો, જેથી અંગ્રેજી વિષયમાં પણ તમે હજુ ઓછા સમયમાં સારો એવો સ્કોર કરી શકો. મળતા રહીશું નવા સેક્શનની ટોપિકના સોલ્યુશન ઓશિયન કોચિંગ ક્લાસીસમાં મેળવતા રહીશું. વિડીયોની મેથડ પ્રેઝન્ટેશન સારું લાગે તો વિડીયોને લાઈક કરીને મેક્સિમમ મિત્રો સુધી શેર કરજો. મળીએ નેક્સ્ટ સેશનમાં. થેન્ક યુ.